મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક અંતરાલ પછી ફરી આયુર્વેદિક કોલેજના ઉદ્યાનમાંથી એક આધ્યાત્મિક રચના. આપણે અનેક હુંઓના સમૂહ છીએ. આપણે ક્ષણે ક્ષણે બદલાયા કરીએ છીએ. આજે હુંઓ છે એ હરાયા ફરાયા છે. આપણે આપણી જાણ વગર એ હરાયા ફુરાયા હુંઓમાં યાંત્રિક રીતે ભમ્યા કરીએ છીએ, રખડ્યા કરીએ છીએ. અને એ બધાનું કારણ આપણું મન છે. જ્યારે આપણામાં એક એવો હું છે કે જેને અધ્યાત્મની ભાષામાં રિયલ આઈ, ખરેખરો હું કહેવામાં આવે છે, પરંતુ આપણે એનાથી સભાન નથી. એટલે મનુષ્ય ખરેખર બેભાન અવસ્થામાં જ જીવે છે. આ ખરેખરા હુંમાં સ્થિત થવું એટલે આત્મસ્મરણની અવસ્થામાં આવી જવું, એ આપણું જીવનનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. પણ આ ખરેખરો હું આપણે જન્મની ભટકણમાં ખોઈ દીધો છે. આ માનવ જન્મ એ ખરેખરા હુંના રિયલાઇઝેશન્સ માટે આપણને પ્રાપ્ત થયો છે. પણ કોક જ એ જાણી શકે છે અને સાધનાના પથ ઉપર આગળ વધવાનો યત્ન કરે છે. તો એક રચના રજૂ કરું છું. સંદર્ભો આમ તો એના એ જ હોય છે, પરંતુ વારંવાર એનું વાંચન, પઠન કદાચ કશુંક નિર્માણ કરે એવા યત્નોથી આ ગાયા જ કરું છું. મંદિરમાં જઈ ઘંટો ને હું તો વગાડ્યા જ કરું છું. એમ આત્મસ્મરણને હું ગાયા જ કરું છું, ગાયા જ કરું છું. કે ખરેખરો હું ના છે શરીર, ખરેખરો હું ના છે શરીર, બ્રાહ્મી સ્થિતિ ના છે શરીર. તો રિયલાઈ તો આપણું આત્મા છે અને એ બ્રાહ્મી સ્થિતિમાં જ રહે છે, એ શરીર નથી. તો જે ભાવ કેળવવાનો છે આપણે જીવનમાં, એ શ્રદ્ધેય સ્વામી રામસુખદાસજીની ગીતામાં કહ્યું છે કે હું શરીર નથી, શરીર મારું નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. એટલે હું આત્મા છું અને હું પરમાત્માનો છું. ખરેખરો હું ના છે શરીર, બ્રાહ્મી સ્થિતિ છે ના છે શરીર. કે મન, બુદ્ધિ, ચિત્ત કે અહમ, મન, બુદ્ધિ, ચિત્ત કે અહમ, આત્મસ્મરણે ના છે લગીર. તો આત્મસ્મરણની અવસ્થામાં આપણે એક દિવ્ય અવસ્થામાં આવી જઈએ છીએ કે જ્યાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું હોવું નથી હોતું. મન, બુદ્ધિ, ચિત્ત કે અહમ, આત્મસ્મરણે ના છે લગીર. ખરેખરો હું ના છે શરીર, બ્રાહ્મી સ્થિતિ છે ના છે શરીર. કે અલૌકિકમાં હોય છે હોવું, અલૌકિકમાં હોય છે હોવું, અમીર અવસ્થામાં ફકીર. કે અલૌકિકમાં હોય છે હોવું, અમીર અવસ્થામાં ફકીર. ખરેખરો હું ના છે શરીર,
બ્રાહ્મી સ્થિતિ છે ના છે શરીર. કે સમલોષ્ટાસ્મ કાંચનમ હો, સમલોષ્ટાસ્મ કાંચનમ હો. તો આ સમત્વ ભાવ છે એ ગીતામાં 2 વખત ભગવાન કૃષ્ણ કહ્યું છે કે માટી, પથ્થર અને સોનું તમને સમ લાગે. એટલે ત્રણેય એક છે એવું નથી, પણ માટી જોઈ અને તમને સ્પૃહા ન થાય એવું પણ ન બનવું જોઈએ, અને સોનું જોઈને તમારી સ્પૃહા વધવી જોઈએ. એટલે સોનાથી આકર્ષણ ના થવું જોઈએ અને માટીથી અપાકર્ષણ ના થવું જોઈએ. સમલોષ્ટાસ્મ કાંચનમ હો, ચિદાનંદમાં ધીર ગંભીર. તો ચિદાનંદની અવસ્થામાં ધીર ગંભીર આપણે હાજર હોવું જોઈએ કે ખરેખરો હું ના છે શરીર, બ્રાહ્મી સ્થિતિ છે ના છે શરીર. કે નિર્મમ નિર્લેપ ને નિસ્પૃહ, નિર્મમ નિર્લેપ ને નિસ્પૃહ હું વગરનો એ હું અમીર. નિર્મમ નિર્લેપ ને નિસ્પૃહ હું વગરનો એ હું અમીર. ખરેખરો હું ના છે શરીર, બ્રાહ્મી સ્થિતિ છે ના છે શરીર. કે ના શરીરમાં ના એ શરીરમાં, ના શરીરમાં ના એ શરીર છે. ઘનીભૂત એ બ્રહ્માનંદમાં, ઘનીભૂત એ બ્રહ્માનંદમાં, ના શરીરમાં ના એ શરીર. ઘનીભૂત એ બ્રહ્માનંદમાં. તો બ્રહ્માનંદમાં તમે ઘનીભૂત થઈ જાઓ છો, ના શરીરમાં ના એ શરીર. જે શરીર પણ નથી હોતું અને શરીર ભાવમાં પણ નથી હોતા. ખરેખરો હું ના છે શરીર, બ્રાહ્મી સ્થિતિ છે ના છે શરીર. મિત્રો, પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. રચના ગમી હોય તો આધ્યાત્મિક મિત્રોમાં જ શેર કરવા નમ્ર વિનંતી.